તો આપણે આજે સવારે બે લેગ્યુમ્સ ક્રોપ જોયા હતા, એક હતું કાઉપી અને ક્લસ્ટર બીન. એવી રીતે બીજા બે ક્રોપ છે માઇનોર રૂટ ક્રોપ, જેનો એડિબલ પાર્ટ રૂટ છે. પહેલું છે કેરોટ. કેરોટનું બોટનિકલ નામ છે ડાયકસ કેરોટા અને એક ઉમ્બેલી ફેરી ફેમિલી, અને થી બિલોંગ કરે છે. અને ઉમ્બેલી ફેરી ફેમિલીને બીજું એપીએસસી ફેમિલી પણ કહેવાય છે. વેરાયટીઝની વાત કરીએ તો ઉટી 1 એ તમિલનાડુમાં જે પ્લેસ છે ઉટી, ત્યાંથી રિલીઝ થયેલી છે. અર્લીનેટ્સ, ન્યૂ કરોડા, એના સિવાય જે પ્લેન્સની વેરાયટી છે જે આપણા વિસ્તારમાં સેન્ટ્રલ ઇન્ડિયાના વિસ્તારમાં થાય છે, એમાં પુસા કેસર, હાફ લોંગ દાનવીર અને ઇન્ડિયા ગોલ્ડ છે, જેમાં પુસા કેસર વેરાયટી છે એ હાઈએસ્ટ કેરોટીન કન્ટેન્ટ ધરાવે છે, એટલે કે વિટામિન એ નું પ્રમાણ સૌથી વધારે હોય છે એમાં. સોઇલ અને ક્લાઇમેટની વાત કરીએ તો કેરટ જે ગાજર છે એ ફૂલ સિઝનમાં એટલે કે શિયાળામાં થતો ક્રોપ છે. 15 થી 20 સેન્ટીગ્રેડ તાપમાન એ ઓપ્ટિમમ છે એના કલ્ટિવેશન માટે. જો તાપમાન વધારે થાય તો જે રૂટની ક્વોલિટી છે એ ઘટી જાય, જેમ કે પતળા અને વધારે પડતા લાંબા રૂટ થઈ જાય છે. પછી ફોર્કિંગ થઈ જાય. ફોર્કિંગનો પ્રોબ્લેમ સૌથી વધારે જે જમીન હાર્ડ હોય, જેમાં બરાબર કલ્ટિવેશન ના થઈ હોય, જેમાં પ્લફિંગ બરાબર ના હોય, એમાં એનો પ્રોબ્લેમ સૌથી વધારે રહેશે. આપણે કરીએ કેરેટ એ કુલ સિઝનમાં થતો ક્રોપ છે. 15 થી 20 જેટલું તાપમાન એ સફિશિયન્ટ છે એના કલ્ટિવેશન માટે. વધારે ગરમીથી એમાં ક્વોલિટીમાં અસર પડે છે, રૂટના શેપ અને એમાં જે કેરોટીન ક્યાંક લખી રાખજો આઇસોકોમારીન. એ આલ્કલોઇડ રિસ્પોન્સિબલ છે કેરેટમાં બિટરનેસ માટે. હું તમને પીડીએફ આપીશ, એમાં હશે લખેલું. આઇસોકોમારીન છે રિસ્પોન્સિબલ છે બિટરનેસ માટે કેરેટના. 6 થી 7 એટલે કે સ્લાઇટલી એસિડિક સોઇલ. તો પ્રમાણમાં જે કુલ ફેસ છે, જે તાપમાન એ મળી રહેવું જોઈએ આપણા એરિયામાં, જ્યારે આપણે એને વેજી પર્પસ માટે એટલે કે રૂટનો ઉપયોગ કરવા માટે જ્યારે કલ્ટિવેશન કરી શકાય છે. પ્લાન્ટિંગ સિઝનની વાત કરીએ તો શિયાળાનો ક્રોપ છે, તો આપણા એરિયામાં ઓગસ્ટ થી સપ્ટેમ્બરમાં એને પ્લાન્ટિંગ કરવાનું હોય છે. એટલે ડિસેમ્બર, જાન્યુઆરી અને ના ફેઝમાં એટલે કે શિયાળાના ફેઝમાં એનું હાર્વેસ્ટિંગ થઈ જતું હોય છે. 1.5 થી 2 મહિના જેટલો એકદમ નાની સિઝનનો જ ક્રોપ છે. સીડ રેટની વાત કરીએ તો 4 કિલોગ્રામ પર હેક્ટર. એ વેરાયટી ઉપર ડિપેન્ડ કરે છે. અમુકમાં સીડ રેટ ઓછો હોય છે, કેમ કે સીડ કેરેટના છે ખૂબ નાના અને એનું વજન ઓછું હોય છે. 25 થી 30 જેટલું સ્પેસિંગ છે, સ્પેસિંગ યાદ રાખી લેજો. થિનિંગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આ રૂટ જે ક્રોપ છે, જેમ કે કેરટ છે, રેડિશ છે, બીટ છે, આ રવા રૂટ ક્રોપમાં થિનિંગ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એક જ જગ્યાએ જો 2 કે તેથી વધારે છોડ ઉગી જાય તો દરેકની ક્વોલિટી રિડ્યુસ થઈ જાય છે. એટલે એટલું ધ્યાન રાખવાનું હોય છે કે જે જગ્યાએ પ્લાન્ટિંગ કર્યું હોય ત્યાં એક પર પીટ 1 પ્લાન્ટ જ હોય. સોઈંગ કરતી વખતે 2 દાણા નાખવાના હોય છે, પણ જ્યારે વેજીટેટિવ ગ્રોથ 10-15 દિવસ થઈ જાય, લીફ બહાર દેખાવા માંડે, ત્યારે વધારાનો જે પ્લાન્ટ હોય એને
નીકાળી દેવાનો, જે નબળો લાગતો હોય વીક પ્લાન્ટ હોય એને રિમૂવ કરવામાં આવે છે. એ પછી બેડ પ્રિપેરેશન. તો રૂટ ક્રોપ એ જમીનને સાથે જોડાયેલા છે, એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની કે જમીન ટોટલી ફ્રી હોવી જોઈએ. જો જમીન હાર્ડ હોય તો ફોર્કિંગ નો પ્રોબ્લેમ આવે છે, એટલે કે રૂટ સીધું નથી ઉગતું, પછી એને બ્રાન્ચિંગ એટલે એક રૂટ માંથી બીજું રૂટ બાજુમાંથી ફૂટી જાય, રીતે 2-3 રૂટ થઈ જાય છે, એટલે કે એની માર્કેટ પ્રાઇસ ખરાબ થાય છે. ઇરિગેશન. રૂટ ક્રોપમાં વધારે વોટર લોગિંગ ના થાય એ રીતે રેગ્યુલર ઇરિગેશન કરવામાં આવે છે, અને એના ડ્રેનેજની ફેસિલિટી છે એ પ્રોપર હોવી જોઈએ, કેમ કે જે રૂટ ક્રોપ છે એની આજુબાજુ જો પાણી ભરાઈ રહે તો મૂળ કોવાઈ જાય, અને જે મૂળ જ એની માર્કેટ પ્રાઇસ આપી શકે છે, તો આપણે વોટર લોગિંગ નો પ્રોબ્લેમ ના થવો જોઈએ. ફર્ટિલાઇઝર એપ્લિકેશન. તો એનો 90-90-90 NPK ડોઝ છે, અને એ પહેલા ખેડતી વખતે 30 ટન FIM નાખવાનું હોય છે. હવે નાઇટ્રોજન છે એ સ્પ્લિટ ડોઝમાં નાખવાનું હોય છે, એટલે 90 ના 2 ભાગ કરીશું, 45-45. પછી જે હર્બિસાઇડ છે, પોસ્ટ ઇમર્જન્ટ હર્બિસાઇડ, પ્રી ઇમર્જન્ટ હર્બિસાઇડ્સ, એની સિલેક્ટિવ હર્બિસાઇડનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટ ઓફ કેરેટમાં હર્બિસાઇડનો ઉપયોગ આપણે નથી કરતા, કેમ કે જમીનમાં જાય તો એને જે ઊભા પાકમાં મૂળનો ભાગ છે એને નુકસાન કરે છે, એટલે મોસ્ટ ઓફ એમાં દવાનો ઉપયોગ સ્પ્રેઇંગ માટે જ થાય છે. જો ઇન્સેક્ટિસાઇડ હોય તો ઉપર એનો સ્પ્રે કરવામાં આવે છે, કેમ કે ડ્રેન્ચિંગ કરીએ તો એ મૂળ સીધું એબ્ઝોર્બ કરે છે, એટલે કેટલાક રેસિડ્યુ ઇફેક્ટ એમાં હાર્વેસ્ટિંગ પછી પણ રહી જાય છે. હવે વધારે પડતો ભેજ એ સ્પ્લિટિંગ નો પ્રોબ્લેમ કરે છે, એટલે કે જે મૂળ હોય કેરેટનું એ ફાડી નાખે છે, અથવા તો એને ક્રેક આવે છે, એટલે એ ત્યાં જ સડી જાય છે. એટલે વધારે પડતું મોઇસ્ચર અથવા તો પાણીની અછત પણ એને નુકસાન કરે છે. વધારે હાર્ડ સોઇલ પણ ના હોવી જોઈએ, એના લીધે ફોર્કિંગ નો પ્રોબ્લેમ થાય છે, એટલે કે એક રૂટમાંથી દરેક જે ગાંઠ હોય, બર્ડ હોય, એનામાંથી નવું રૂટ ફૂટી જાય છે, એટલે સીધું અને રેગ્યુલર શેપનું રૂટ ના હોય તો એ આપણે માર્કેટમાં એની પ્રાઇસ ઘટી છે. પ્રોટેક્શન્સની વાત કરીએ તો એફિડ છે, ફ્લાઇઝ છે, એ જે બીજા ક્રોપ હતા એનામાં પણ એ બીજા ક્રોપની જેમ જ રેગ્યુલર ડિસીઝ આવે છે. નો પ્રોબ્લેમ છે, જે મેન્કોજેબિમિડા, જેડા મેથડ એવા કોઈ પણ આપણે કંટ્રોલ બેટર હોય, રેગ્યુલર ઇરિગેશન હોય તો આપણે વધારે મળે છે, પણ જો કોઈ વસ્તુની અસર હોય, ડિસીઝ, પેસ્ટનું ઇન્ફેક્શન હોય, પાણીની અછત હોય, એવી કન્ડિશનમાં એની યીલ્ડ ઘટી જાય છે. માર્કેટ ઇન્ફોર્મેશનની જરૂર નથી. એ સિવાય બીજો ક્રોપ છે રેડિસ, જેને આપણે મૂળો કહીએ છીએ. રેડિસની ફેમિલી કેરેટની જેવી નથી, કેમ કે કેરેક્ટર એના એ કોલ ક્રોપ્સ જેવા છે, જેમ આપણે કેબેજ, કોલીફ્લાવર ભણ્યા હતા, એની ફેમિલી બ્રાસિકેસી હતી, તેમ રેડિસની ફેમિલી પણ બ્રાસિકેસી છે, અને બ્રાસિકેસી ફેમિલીનું બીજું નામ છે ક્રુસીફેરી ફેમિલી, એ યાદ રાખી લેજો. રેડિસનું બોટનિકલ નામ રેફેનસ સટાઇવસ. વેરાયટીઝની વાત કરીએ તો હિલી એરિયામાં થતી વેરાયટી આ બધી છે, વ્હાઇટ એસિકલ, સ્કાર્લેટ ગ્લોબ, રેપિડ, વ્હાઇટ ટીપ્ડ, એ એક્ઝોટિક વેરાયટી છે, એટલે કે જે નોર્થન કન્ટ્રીઝ છે, યુરોપિયન કન્ટ્રીઝ, ત્યાંથી એ ઇમ્પોર્ટ થયેલી છે. પ્લેન્સની વાત કરીએ તો પૂસા રશ્મિ, પૂસા કેતકી, પૂસા દેશી, એ વેરાયટી આપણે IARI
દિલ્હીમાં ડેવલપ કરવામાં આવી છે. જાપાનીઝ વ્હાઇટ અને અરકા નિશાંત પણ ઇન્ડિયન વેરાયટી છે. અરકા નિશાંત એ મલ્ટિપલ ડિસીઝ રેસિસ્ટન્ટ વેરાયટી છે. એટલે પાવડરી મિલ્ડ્યુ, ડાઉની મિલ્ડ્યુ અને બ્લાઇટ ના સામે રક્ષણ આપે છે. સોઇલની વાત કરીએ તો રૂટ ક્રોપ છે, ઓર્ગેનિક મેટર સારું, વધારે પાણી ભરાઈ ના રહે એવી ફ્રીએબલ સોઇલ અને રેગ્યુલર એનું પ્લફિંગ કરવાનું અને સારી રીતે ખેડ કરેલી જમીન હોય એ માફક આવે છે. સ્લાઇટલી એસિડિક સોઇલ સુટેબલ છે, કેમ કે સોલ્ટ કન્ટેન્ટ હોય અથવા તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો છે એના લીધે જમીન આલ્કલાઇન બને તો એવા ક્ષારો એ રૂટની ક્વોલિટી ઉપર અસર કરે છે. 15 થી 20 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન કેરેટમાં હતું એટલું જ આને સુટેબલ છે. ફૂલ સીઝન ક્રોપ છે. 10 કિલોગ્રામ જેટલો સીડ રેટ છે. પણ જ્યારે આપણે ઓફ સીઝન લેતા હોઈએ જેમ કે શિયાળામાં છે પણ પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં આપણે ઉનાળામાં કે ચોમાસામાં પણ જો એની ખેતી કરીએ તો એનો સીડ રેટ 15 થી 20 કિલોગ્રામ જેટલો હોય છે અને નોર્મલ કરતાં ઓછું પ્રોડક્શન આપે છે. ફિલ્ડ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ફ્રીએબલ ફિલ્ડ હોવું જરૂરી છે. ટીલેજ કરવું જોઈએ, કેમ કે હાર્ડ સોઇલ જે કેરેટની જેમ જ આમાં પણ ફોર્કિંગનો પ્રોબ્લેમ લાવે છે, મૂળની ક્વોલિટી ઘટી જાય છે અને જે એનો શેપ છે એ ખરાબ થાય છે. મૂળામાં બે પ્રકારના હોય છે, એક સફેદ રંગના આપણા આવે છે અને એક રેડ કલરના આવે છે. જે રેડ કલરના હોય છે એમાં એન્થ્રોસાયનિનનું પ્રમાણ વધારે હોય છે, એના લીધે એનો કલર રેડ હોય છે. 15 બાય 10 ખૂબ જ માઇનોર સ્પેસિંગ છે, ખૂબ નજીક પ્લાન્ટિંગ કરવામાં આવે છે અને મોસ્ટ ઓફ રીચ પર એનું પ્લાન્ટિંગ કરવામાં આવે છે, એટલે કે સીધી જમીનમાં પાળા જેવું બનાવી અને પાળાની અંદર લાઇનસર એનું સોઈંગ કરવામાં આવે છે, એટલે કે ઇરિગેશન હોય અથવા જમીનને લગતા રોગો હોય એનું સીધું મૂળ ઉપર અસર ના પડે અને મૂળ જ્યારે મૂળાનું ખુલ્લું હોય અને એના પર સીધો સૂર્યપ્રકાશ પડે તો બટેકાના જેમ એમાં પણ સોલેનિનનું ફોર્મેશન થાય છે અને એના લીધે એનો રંગ ગ્રીન થઈ જાય છે મૂળાનો. એટલે પ્રોપર અર્થિંગ અપ પણ એ જરૂરી ઓપરેશન છે. રેગ્યુલર ઇરિગેશન પાણી ભરાઈ ના રહે એ રીતે કરવામાં આવે છે. ડ્રીપ ઇરિગેશન સૌથી વધારે સુટેબલ છે, કેમ કે ફ્લડના લીધે જે રૂટની ક્વોલિટી છે એને અસર પડે છે. ફર્ટિલાઇઝર ડોઝ નોર્મલ જ છે, 25 ટન જે હેક્ટર નો હોય છે એ ટીલેજ પહેલા મિક્સ કરી દેવાનો હોય છે ફિલ્ડમાં. NPK ફર્ટિલાઇઝર ડોઝ યાદ રાખી લેજો અને નાઇટ્રોજનને સ્પ્લિટમાં આપવાનું છે, એટલે 25-25 બે વખત અને ફોસ્ફરસ 100 કિલો અને પોટાશ 50 કિલો. ફર્ટિગેશન ડોઝ એટલે કે પાણીની સાથે જ્યારે ફર્ટિલાઇઝર એપ્લાય કરવામાં આવે એનો ડોઝ છે. પ્રોપર સોઇલ એટલે કલ્ટિવેશન આપણે સોઇલ કર્યા પછી જ્યારે 1 થી 1.5 મહિના જેટલો સમય થાય તો છોડની આસપાસ જમીન થોડી ફ્રીએબલ કરી દેવાની હોય છે, એટલે કે પાણી જે છે એનું પેનેટ્રેશન સારું થાય જમીનમાં અને જો જમીન પોચી હોય તો મૂળને પણ ગ્રોથ કરવાનું સ્પેસિંગ મળી રહે. જે કેરેટમાં હતા એ જ રીતના આમાં પણ ઇન્સેક્ટિસાઇડ આવે છે, એફિડ છે, બીટલ્સ છે, મસ્ટાર્ડ સોફ્લાય છે. તો જે એફિડ છે એના માટે વ્હાઇટ કે યલો કલરની સ્ટીકી ટ્રેપ આવે છે, એ અમુક અંતરે ફિલ્ડમાં કોઈ રોડ હોય એનામાં આપણે લગાવી દેવાનું હોય છે અથવા લટકાડી દેવાનું હોય છે, જેનાથી યલો કલરના લીધે એફિડ્સ એમાં આવી અને ચોંટી જાય છે અને એનામાં કેટલાક આપણે કેમિકલ જેમ કે બાયોસ્ટીન છે અથવા તો કોઈ ઇન્સેક્ટિસાઇડ છે એ ટ્રેપમાં લગાવેલી હોય છે, એટલે જે ઇન્સેક્ટ આવીને ચોંટી જાય એ સીધું ત્યાં મરી જાય. એ રીતે એફિડ માટેની એ રીતની ટ્રેપ તૈયાર કરવામાં આવે છે. મેલેથિયોન જે ઇન્સેક્ટિસાઇડ છે એનો સ્પ્રે કરવામાં આવે છે, એ પણ એફિડ કંટ્રોલ કરી શકે છે. એફિડ સૌથી મોટું કારણ એફિડનું એ છે કે વાયરસના ફેલાવા માટેનું વેક્ટર છે.
પણ વાયરસ હોય, જેમ કે યલો મોઝેઇક વાયરસ છે અથવા તો વ્હાઇટ ફ્લાઇઝ છે. વ્હાઇટ ફ્લાઇઝ પણ લીફ કર્લ વાયરસ માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ મોટા ભાગના વાયરસ એ મોઝેઇક ગ્રુપના હોય છે. એટલે મોઝેઇક ગ્રુપના વાયરસને ફેલાવવા માટે સૌથી મોટો વેક્ટર હોય તો એ એફિડ છે. એટલે એફિડ કંટ્રોલ કરવું સૌથી વધારે જરૂરી છે. ડિસીઝની વાત કરીએ, કયા રોગ આવે, તો વ્હાઇટ રસ્ટ એ સફેદ ડાઘા પડે છે. પછી સીઓસી જે કોપર ઓક્સીક્લોરાઇડ છે એનાથી આપણે કંટ્રોલ કરી શકાય છે. રૂટ ક્રોપ છે એટલે ડ્રેન્ચિંગ નથી કરવાનું. આમાં જે ફોલિયર સ્પ્રે છે એનો સૌથી વધારે ઉપયોગ થાય છે, કોઈ પણ ઇન્સેક્ટિસાઇડ અથવા ફંજીસાઇડ નો ઉપયોગ કરીએ ત્યારે. આમાં પણ જે ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર છે, જેમ કે કોઈ ઇન્સેક્ટ પેસ્ટ ને સિવાય કોઈ અબાયોટિક કન્ડિશન ના લીધે જે એબનોર્માલિટીઝ પ્રોડ્યુસ થાય છે, જેને ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર કહેવાય છે આપણે. એવી રીતે ગાજરમાં જેમ ફોર્કિંગ હતું એવી રીતે આમાં પણ ફોર્કિંગ થાય છે. રેડિસમાં પણ એક રૂટમાંથી અલગ અલગ રૂટ ફૂટી નીકળે અને એનું મુખ્ય કારણ જમીન વધારે સખત હોવી છે, એટલે રેગ્યુલર ખેડ અને પ્લફિંગ જરૂરી છે. કેલ્શિયમની જો ડિફિશિયન્સી આવી જાય તો મૂળમાં કેવિટી સ્પોટ થાય છે, એટલે કે નાના નાના ખાડા પડી જાય છે મૂળામાં. તો પ્રોપર કેલ્શિયમનું લેવલ જાળવવું જરૂરી છે. એના માટે જ્યારે પાક લઈએ એના પહેલા સોઇલનું એનાલિસિસ કરાવવાનું હોય છે. યીલ્ડની વાત કરીએ, 20 થી 30 ટન સફિશિયન્ટ છે. જે નોર્મલ યીલ્ડ છે જનરલ, એ વેરાયટી ટુ વેરાયટી અલગ અલગ હોઈ શકે છે. એ પછી ફર્ટિલાઇઝરનું શેડ્યુલ છે, જે કઈ રીતે આપણે રિકમેન્ડેડ ડોઝ છે 50, 100 અને 50 એ એપ્લિકેશન ડોઝ છે. જ્યારે બીજો એક ડોઝ હતો જે ફર્ટિગેશન ડોઝ હતો. આપણે નોર્મલ એપ્લિકેશન ડોઝ છે એ યાદ રાખવાનો છે. આ સિવાય તમારે બીજો એક માઇનર ક્રોપ છે સિલેબસમાં, બીટરૂટ. કેરોટ જોયો, રેડિશ જોયો, હવે એક બીટરૂટ છે. સેમ જ છે કેરોટ અને રેડિશ જેવું જ, પણ એનો શેપ થોડો અલગ છે. લઈ ગયા અહીંયાથી મારો તમે બોટનીમાં ભણ્યા હશો કે રૂટ શેપ કેવા કેવા હોય, ફ્યુસીફોર્મ, મોનિલીફોર્મ, નેપીફોર્મ. તો આ બીટરૂટ એ નેપીફોર્મ ટાઈપનો રૂટ પ્રકાર છે, જેમાં ઉપરથી રૂટ સ્વેલન થયેલું હોય એટલે કે ફૂલેલું હોય અને નીચે થ્રીડ લાઇક હોય છે, એકદમ દોરી જેવું પતળું થઈ જાય છે. ચિનોપોડિયેસી ફેમિલી છે. જે પાલકની ફેમિલી છે એ સેમ જ આની ફેમિલી હોય છે, ચિનોપોડિયેસી. વેરાયટી તો બીટરૂટની કોઈ પણ ઇન્ડિયન વેરાયટી હજી સુધી સારી જે વાઇડલી કલ્ટિવેટ થઈ શકે એવી ડેવલપ થઈ નથી, એટલે મોસ્ટ ઓફ વેરાયટી બહારથી એક્સપોર્ટ કરેલી છે. ઉટી 1 છે, ક્રિમ્સન ગ્લોબ, ડેટ્રોઇટ ડાર્ક રેડ, રેડ બોલ, એ બધી જ એક્ઝોટિક વેરાયટી છે, એટલે કે અધર કન્ટ્રીમાંથી ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થયેલી છે. સોઇલની વાત કરીએ તો વેલ ફ્રીએબલ ઓર્ગેનિક મેટર થી રીચ એવી સોઇલનો ઉપયોગ થાય છે. સ્લાઇટલી એસિડિક હોય છે, સેમ એઝ ધ કેરેટ એન્ડ રેડિશ. હવે બીટરૂટ એ આપણે ઉનાળામાં પણ લઈ શકીએ છીએ અને શિયાળામાં પણ. આપણા એરિયામાં ટેમ્પરેચરનો ગાળો કઈ રીતનો છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. શિયાળો ક્રોપ લેવા માટે ઓગસ્ટ થી સપ્ટેમ્બરમાં એનું સોઈંગ કરવામાં આવે છે. સીડ રેટ તો 6 કિલોગ્રામ એનો સીડ રેટ છે, યાદ રાખી લેજો. સીડ રેટ કેરટ, રેડિશ અને બીટરૂટ ત્રણેયના સીડ રેટ એકવાર યાદ રાખી લેજો. ફિલ્ડ પ્રિપેરેશન તો સારી રીતે ટીએચ અને સોઇલ ફ્રીએબલ એટલું હોવું જોઈએ. રેગ્યુલર ઇરિગેશન, ડ્રીપ ઇરિગેશનનો જેમ આપણે બીજા ક્રોપમાં ઉપયોગ કર્યો એવી રીતે રેગ્યુલર ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરવાનો હોય છે. ફર્ટિલાઇઝર એપ્લિકેશન 20 ટન, જે બાકીના ક્રોપ જેટલું જ છે, અને એનો એક ડોઝ યાદ રાખી લેજો. 60, 160 અને 100 એનપીકે, અને નાઇટ્રોજન 60 પાછળથી આપવાનું, એટલે નાઇટ્રોજન ટોટલ થયું 120 કિલોગ્રામ.
પહેલા 60 અને પાછળથી 60 અને બાકી જે ફોસ્ફરસ અને પોટાશ છે એ સેમ જ રહેશે બેઝલ ડોઝમાં. ફર્ટિગેશનનો ડોઝ એ પણ સેમ જ છે. જે ફર્ટિલાઇઝરનો નોર્મલ ડોઝ છે એટલો જ ડોઝ ફર્ટિગેશનનો પણ છે, જે પાણી સાથે મિક્સ કરીને આપીએ છીએ. બીટરૂટનું સ્પેસિંગ યાદ રાખી લેજો, 30-30-10 સેન્ટીમીટર. પ્લાન્ટ ટુ રો ટુ રો, પ્લાન્ટ ટુ પ્લાન્ટ, અને આ થર્ડ 10 સેન્ટીમીટર છે એની ઊંડાઈ છે કે કેટલે આપણે વાવવું જોઈએ. પેડ રો સિસ્ટમ, પેડ રો સિસ્ટમ કોને કહેવાય? બે લાઈન શોઈંગ, પછી વચ્ચે ગેપ હશે, પછી ફરીથી બે લાઈન હશે, એ રીતે આપણે એનો શોઈંગ કરવાનું હોય છે. કેમ કે ઇન્ટરકલ્ચર ઓપરેશન્સ છે એના માટે રો ટુ રો જે સ્પેસિંગ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પછી ફર્ટિલાઇઝર ડોઝ આનો યાદ રાખી લેજો, ફર્ટિગેશન શેડ્યુલ છે. પ્લાન્ટ પ્રોટેક્શનની વાત કરીએ તો બીટરૂટમાં જે નોર્મલ આગળના ક્રોપમાં હતું એ જ છે લીફ માઇનર્સ, લીફ બીટલ, એફિડ્સ, એ બધા નોર્મલ ઇન્સેક્ટ પેસ્ટ છે. એ જે કોમન જ છે, કોઈ એકના સારી રીતે યાદ કરી લેવાના, જે નોર્મલ હોય એ બધામાં એક જ ચાલશે. ડિસીઝની વાત કરીએ તો લીફ સ્પોટ જે પેલામાં હતું એ જ, પછી રૂટ રોટ, રૂટ રોટ એટલે રૂટનું સડી જવું, અને ફંગસનો પ્રોબ્લેમ છે, જમીનને લગતો રોગ છે, અને એની ઈલ્ડ 20 થી 25 ટન પર હેક્ટર જેટલી એની ઈલ્ડ છે, જે નોર્મલ છે. વેરાયટી ટુ વેરાયટી ડિફરન્ટ હોય છે. માઇનર ક્રોપ છે એટલે વધારે એમાં ડિટેલમાં જવાનું નથી, ખાલી આ બોટનિકલ નામ, સીડ રેટ, પછી કોઈ મેજર ઇન્સેક્ટ પેસ્ટ હોય, ફર્ટિલાઇઝરનો ડોઝ છે, પછી સવારે લેગ્યુમ્સ ક્રોપમાં જે આપણે રાઇઝોબિયમ જોયું હતું મૂળના નાઇટ્રોજન એસ્ટાબ્લિશ માટે, એવા જે ટોપ પોઈન્ટ છે મોટા મોટા એ યાદ રાખી લેવાના. ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ છે એટલે વધારે ડિટેલની જરૂર નથી, સ્પેસિંગ યાદ રાખી લેજો બધાનું. અને ખાસ વેરાયટી વધારે નથી એટલે આમાંથી વેરાયટીઓ જોઈ લેજો. કોઈને કોઈ ક્વેશ્ચન હોય આ 3 ક્રોપમાં તો બોલો.